કઈ રીતના મુદ્દાઓ ખાસ કરીને રહ્યા છે કે કઈ રીતનું માર્ગદર્શન રાહુલ ગાંધી તરફથી મળ્યું છે? જો રાહુલજી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો જે મુખ્ય ઉદ્દેશ છે કે જિલ્લા લેવલે જિલ્લા પ્રમુખો મજબૂત બને, એના કારણે યુવાનો મજબૂત બને અને એના આધારે આવનારા દિવસોમાં લોકોના પ્રશ્નોને વધારેમાં વધારે ઉઠાવી શકાય, આ ભ્રષ્ટ સિસ્ટમ સામે લડી શકાય અને એના માટે જે આખી સંગઠન સૃજનના ભાગરૂપે જે જિલ્લાના પ્રમુખો પસંદ કરવામાં આવ્યા છે અને એ પ્રમુખોને એક પ્રશિક્ષણ આપવામાં આવે અને એની શરૂઆત રાહુલજીએ આજે એના જ ભાષણથી કરી છે. અને રાહુલજીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે જિલ્લા પ્રમુખો છે એને તાકાત ન આપો ત્યાં સુધી વાસ્તવમાં સંગઠન મજબૂત ન થાય. એટલે જિલ્લા પ્રમુખોને તાકાતથી એમની પાસેથી કામ લેવામાં આવે અને એની સામે એ જે કામ લેવું છે એટલી ને એટલી તાકાત એમને પણ આપવામાં આવે. એટલે આજે રાહુલજીએ જિલ્લા પ્રમુખોને પણ કહ્યું કે તમારી પાસેથી અપેક્ષા અમને એ છે કે તમે વધારેમાં વધારે લોકોના કામ કરો, એના કારણે સંગઠનને મજબૂત કરો અને વધારેમાં વધારે લોકોના કામ કરશો તો દિલ જીતશો ને દિલ જીતશો તો ચૂંટણી ઓટોમેટિકલી જીતી જશે. એટલે એક બાજુ જવાબદારી પણ આપી છે અને સાથે સાથે મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવો, ગરીબો, વંચિતો, પીડિતો, દલિતો, માઇનોરિટી તમામના પ્રશ્નો ઉઠાવો અને એના માટે પાર્ટીની વિચારધારાને મજબૂત કરો, લોકોના પ્રશ્નો માટે લડો અને છેલ્લે જે ચૂંટણી છે દિલ જીતશો તો ચૂંટણી જીતી જઈશું. એ ચોક્કસ કહી શકાય કે જોઈ શકો છો આનંદભાઈ. ખાસ કરીને વાત કરીએ આનંદભાઈ કે આજની જે બેઠક છે બેઠકમાં કયા મુદ્દાઓ એવા ખાસ કરીને રહ્યા છે? 2025નું વર્ષ એઆઈસીસીએ સંગઠન સૂજન અભિયાન તરીકે જે જાહેરાત કરી છે ને આખું વર્ષ સંગઠન માટે ફાળવ્યું છે અને એના અંતર્ગત ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત રાજ્યને લીધું છે અને એમાં ઘરમૂળથી જે ફેરફાર કરવાના છે એ ફેરફારો કરીને જિલ્લાના નવા પ્રમુખો બનાવ્યા છે. એઆઈસીસીના ઓબ્ઝર્વરો આવીને ઠેઠ દિલ્હી સુધી જે લોકો આખું રાજ્ય સંભાળતા એવા લોકોને જિલ્લામાં મોકલીને જે નવી પ્રક્રિયા ચાલુ કરી છે ને લોકોમાં ખૂબ ઉત્સાહ છે, કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. અને રાહુલજીએ જે ચર્ચા કરી છે કે ભાઈ જિલ્લાને સેન્ટર બનાવશું અને એને તાકાત આપશું અને જે પણ નિર્ણયો લેવાના હોય એ જિલ્લાના પ્રમુખશ્રીઓ લેશે અને એનાથી જે પ્રશ્નો અત્યાર સુધી ટલ્લે ચડતા હતા એવા કોઈ પ્રક્રિયા નહીં રહી અને જિલ્લા જ નિર્ણય લેશે. ઇવન વિધાનસભાની સીટોમાં પણ એનો મહત્તમ રોલ રહેશે અને જે પણ પાર્ટીની વિચારધારાથી વિપરીત લોકો જે છે સંગઠનમાં પણ કે પાર્ટીને ડિસ્ટર્બ કરશે એવા લોકોને જે પણ કડક નિર્ણય કરવાનો હશે એ પણ પાર્ટી આપશે અને એનાથી પાર્ટીમાં શિસ્ત આવશે અને જે લોકો નાના લોકો છે, નાના વર્ગ છે, ગરીબ લોકો છે, સામાન્ય પરિવારો છે, એને જે ભાજપની સરકારથી ડર અને ભય જે ફેલાયો છે એને રક્ષણ કરવા માટે પૂરી તાકાત જિલ્લામાં આપી છે. ચોક્કસ આનંદભાઈ વાત કરશું બીજા પણ જે નેતાઓ છે જોઈ શકો છો કે તમામ લોકો છે કે જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે નેતાઓ છે તે પણ પોતાની વાત છે અહીં કરી રહ્યા છે જોઈ શકાય છે. વાત કરશું જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા વાત કરવાનો પ્રયાસ કરશું. અમિતભાઈ પણ અહીં જોડાયા છે, વાત કરવાનો પ્રયાસ કરશું. ગુજરાત અને ગુજરાતીઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે, વિઝન છે, એના ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆતના પહેલા દિવસથી રાહુલજીએ કીધું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે, લોકભોગ્ય બનાવવાનું છે, નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે અને ખાસ કરીને સત્તા માટે નહીં પણ 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના જે કુશાસન છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે, જે અધિકારી રાજ ને કમિશન રાજ ચાલે છે અને એમાં લોકો હેરાન પરેશાન છે, જે ભય, ડર અને અત્યાચાર અન્યાયની રાજનીતિ થઈ રહી છે, જેની સામે લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને ઉઠાવી બધાને સાથે જોડી અને એક અધિકારની લડાઈ ન્યાયની લડાઈ એ હેતુ સાથે સંગઠનને વેગવંતું બનાવવું છે. આજે 3 દિવસની જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં રાહુલજી અહીંયા ઉપસ્થિત છે એ જ બતાવે છે કે ગુજરાત માટે કેટલી અગત્યતા રાખે છે. આજે શિબિર દરમિયાન પણ રાહુલજીએ વાતનો ઉલ્લેખ કર્યો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં
કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય, જ્યાં પણ કોઈ અત્યાચાર થાય, એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસનું સંગઠન કરશે. જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજ્યનું નેતૃત્વ હોય કે ખુદ રાહુલ ગાંધીજી હોય, એમણે પણ કટિબદ્ધતા બતાવી છે કે ગુજરાત માટે, ગુજરાતીઓ માટે જ્યારે પણ યાદ કરશો, જ્યારે પણ બોલાવશો, મારા સહિત આખી કોંગ્રેસ પાર્ટી તૈયાર છે. ત્યારે આ 3 દિવસના તાલીમ શિબિરમાં સંગઠનની સમીક્ષા, નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે, આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો, લોકોના મુદ્દાઓને લઈને આંદોલનો અને એ સહિત ગો ટુ ધ પીપલ, લોકો વચ્ચે જઈ અને સરકારની નિષ્ફળતાઓ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમો પર આ 3 દિવસમાં વિસ્તૃત ચર્ચા થશે. અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી સંવાદ કરવા જઈ રહ્યા છે. રાહુલજીનું, કોંગ્રેસ પાર્ટીનું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્ત્વ મળશે. પક્ષમાં કોઈ નિર્ણયો હોય, ચૂંટણીલક્ષી નિર્ણયો હોય, સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્ત્વ આપવામાં આવશે. એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે. એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે ને હજુ વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે